નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું ટેક્સાસમાં આહીરાણી સાથે બનેલી ઘટના પર। અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં આવેલું ડલાસ શહેર તે રાત્રે લાખો હીરાઓની જેમ ઝગમગી રહ્યું હતું। ઊંચી કાચની ઇમારતો પર પડતી લાઇટો જાણે આખા આકાશને રંગીન બનાવી રહી હતી। રસ્તા ઉપર દોડતી પીળી ટેક્સીઓ, દૂર સુધી ગૂંજતા સાયરનના અવાજો અને ક્યારેક પસાર થતી ઠંડી હવા શહેરને એક રહસ્યમય શાંતિ આપતી હતી। ઘડિયાળમાં રાત્રિના 10:30 વાગ્યા હતા। શહેરની એક પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં પોતાની ફરજ પૂર્ણ કરીને એક ગુજરાતી યુવતી બહાર નીકળી। તેનું નામ હતું અન્વિકા જીલાણી આહિર। ડલાસમાં રહેતા ભારતીય સમાજમાં આ નામ બહુ ઓછા લોકોને ખબર હતું, કારણ કે અન્વિકા દેખાવમાં જેટલી સરળ હતી એટલી જ પોતાના સ્વભાવમાં મૌન હતી। તે ક્યારેય પોતાના પરિવાર, પોતાના વતન કે પોતાના જીવન વિશે વધારે બોલતી નહોતી। તેના ચહેરા પર હંમેશા એક શાંત સ્મિત રહેતું, પરંતુ તેની આંખોમાં એવી ગહનતા હતી કે સામેનો માણસ 2 મિનિટથી વધુ તેની સામે નજર મિલાવી ન શકે। આજે પણ તે હોસ્પિટલમાંથી નીકળી ત્યારે તેના ખંભા પર માત્ર એક નાનો બેગ હતો અને ગળામાં ચાંદી અને સોનાના મિશ્રણથી બનેલો એક અત્યંત સુંદર પરંપરાગત હાર ઝળહળી રહ્યો હતો। તે હાર કોઈ સામાન્ય આભૂષણ નહોતો। તેના મધ્યમાં જોડાયેલું નાનકડું પ્રતીક તેના પરિવારની પેઢીઓથી ચાલતી આવતી સમૃદ્ધિનું ચિહ્ન હતું। અન્વિકાએ રસ્તા પર હાથ ઊંચો કરતા જ એક પીળી ટેક્સી તેની સામે આવીને ઊભી રહી। ટેક્સીના સ્ટેરિંગ પાછળ બેઠેલો માણસ ભારતીય મૂળનો હતો। તેનું નામ હતું નીરજ રાઠોડ। વર્ષો પહેલા ભારત છોડીને અમેરિકા આવ્યો। શરૂઆતમાં ખૂબ મહેનત કરી હતી, પરંતુ પછી ખોટી સંગત, જુગાર અને દેવામાં ફસાતા તેનો સ્વભાવ બદલાઈ ગયો હતો। હવે તે બહારથી હસતો દેખાતો, પરંતુ અંદરથી લોભે તેને આંધળો બનાવી દીધો હતો। ટેક્સીની પાછળની સીટ પર પહેલેથી જ એક અમેરિકન વૃદ્ધ અધિકારી બેઠા હતા। તેમનું નામ હતું જોનાથન બ્રેડફોર્ડ। તેઓ નિવૃત્ત સુરક્ષા અધિકારી હતા અને પોતાની ઓફિસના કેટલાક મહત્વના દસ્તાવેજો વાંચવામાં એટલા વ્યસ્ત હતા કે ટેક્સીમાં કોણ બેસ્યું અને કોણ ઉતર્યું તેની તરફ તેમનું ધ્યાન જ નહોતું। અન્વિકા શાંતિથી પાછળની સીટ પર બેસી ગઈ હતી। ટેક્સી ધીમે ધીમે શહેરના ચમકતા માર્ગો છોડીને થોડા નિર્જન વિસ્તારમાં પ્રવેશવા લાગી। બહાર વરસાદ પડ્યો નહોતો, છતાં હવામાં ભીનાશ હતી। સ્ટ્રીટ લાઇટોના પીળા પ્રકાશ વચ્ચે ક્યારેક રસ્તા સુમસામ થઈ જતા। નીરજ વારંવાર રિયર વ્યૂ મિરરમાંથી અન્વિકાના ગળામાં ચમકતા હાર તરફ જોતો હતો। શરૂઆતમાં તેણે માત્ર એક નજર કરી, પરંતુ થોડા સમય પછી તેની અંદરનો લોભ જાગી ઉઠ્યો। તેણે મનમાં વિચાર્યું કે આ હાર લાખો ડોલરનો હોઈ શકે। જો આ હાર તેના હાથમાં આવી જાય તો વર્ષોથી માથે ચડેલું દેવું એક જ રાતમાં ઉતરી જશે। તેના મનમાં ચાલતું યુદ્ધ હવે ધીમે ધીમે ગુનાહિત વિચારોમાં બદલાવા લાગ્યું। તેણે ટેક્સીનો રસ્તો બદલી નાખ્યો। અન્વિકાએ બારીમાંથી બહાર નજર કરી અને શાંત અવાજમાં પૂછ્યું કે આ રસ્તો તો મારા ઘરની દિશામાં નથી જતો। નીરજે તરત જ જવાબ આપ્યો, મેડમ, આગળ અકસ્માત થયો છે, એટલે હું શોર્ટકટ લઈ રહ્યો છું। જવાબ સામાન્ય લાગ્યો, છતાં અન્વિકાની નજર એક ક્ષણ માટે ડ્રાઈવરના ચહેરા પર અટકી ગઈ। તે કંઈ બોલી નહીં, પરંતુ તેની આંખોમાં ચેતનાનો તેજ ઝબૂકી ગયો। થોડા મિનિટ પછી ટેક્સી એક એવા ઔદ્યોગિક વિસ્તારમાં પહોંચી જ્યાં આસપાસ કોઈ માણસ દેખાતો નહોતો। જૂના ગોડાઉનો, અડધા બંધ પડેલા રસ્તા અને દૂરથી આવતો ટ્રેનનો અવાજ સમગ્ર વાતાવરણને ભયજનક બનાવી રહ્યો હતો। અચાનક નીરજે ટેક્સી જોરથી બ્રેક મારીને ઊભી રાખી। પાછળ બેઠેલા વૃદ્ધ અધિકારી થોડા આગળ સરકી ગયા, પરંતુ તેઓ હજુ પણ પોતાના દસ્તાવેજોમાં જ વ્યસ્ત રહ્યા। નીરજ ધીમે ધીમે પોતાની સીટમાંથી બહાર આવ્યો, પાછળનો દરવાજો ખોલ્યો અને તેની નજર સીધી અન્વિકાના ગળામાં રહેલા હાર પર જ અટકી ગઈ। તેના ચહેરા પર હવે ડ્રાઈવરનું ચૈતન્ય નહોતું, માત્ર લોભ અને ગુનાનો અંધકાર હતો। તેણે કઠોર અવાજમાં કહ્યું, શાંતિથી ગળામાંથી હાર કાઢીને મારા હાથમાં આપી દે, નહીં તો આજે અહીંથી જીવતી નહીં નીકળે। વાત પૂરી થતાં સમગ્ર વિસ્તાર પર જાણે ભયાનક શાંતિ છવાઈ ગયો, પરંતુ એ ક્ષણે અન્વિકા ધીમેથી ટેક્સીમાંથી નીચે ઉતરી। તેના ચહેરા પર ગભરાટ હતો, ન વિનંતી, ન આંસુ। તેના સ્થિર પગલાં, તેની તીક્ષ્ણ નજર અને તેની અંદરથી ફૂટતું અદ્ભુત આત્મબળ જોઈને નીરજને પહેલીવાર લાગ્યું
કે કદાચ તેણે જે સ્વીકાર પસંદ કર્યો છે તે સામાન્ય સ્ત્રી નથી. નીરજના હાથમાં ધમકી હતી, પરંતુ અન્વિકાની આંખોમાં અડગ શાંતિ હતી. ટેક્સીના હેડલાઇટનો પીળો પ્રકાશ તેના ચહેરા પર પડતો હતો. આસપાસ ઊભેલા જૂના ગોડાઉનની લાંબી પડછાયાઓ આખા વિસ્તારને વધુ ભયજનક બનાવી રહી હોય. એક ક્ષણ માટે સમય જાણે થંભી ગયો હોય એવું લાગતું હતું. નીરજે ફરીથી વધુ કડક અવાજમાં કહ્યું, છેલ્લી વાર કહું છું, ગળામાંથી હાર કાઢીને મારા હાથમાં આપી દે. મારા ધીરજની કસોટી ન કર. પરંતુ અન્વિકાએ કોઈ ઉતાવળ ન કરી. તેણે ધીમેથી પોતાના દુપટ્ટાને સરખો કર્યો, ગળામાં રહેલા હારને સ્પર્શ કર્યો અને નીરજની આંખોમાં આંખ મિલાવીને એટલું જ કહ્યું, જે વસ્તુ પર મારા પૂર્વજોના આશીર્વાદ હોય તે વસ્તુ કોઈ ડરથી નહીં, માત્ર સન્માનથી હાથમાં લેવાય. આ શબ્દમાં બૂમ નહોતી, પણ એવો આત્મવિશ્વાસ હતો કે નીરજના મનમાં એક ક્ષણ માટે અજીબ સંકોચ જન્મ્યો. છતાં લોભે તેની સમજણને ઢાંકી દીધી. તેણે આગળ વધીને અન્વિકાના ગળા પર તરફ હાથ લંબાવ્યો. એ ક્ષણે અન્વિકાએ વીજળી જેવી ઝડપથી તેનો હાથ કાંડા પાસે પકડી લીધો. નીરજને કલ્પના પણ નહોતી કે સામે ઊભેલી શાંત દેખાતી સ્ત્રીની પકડ એટલી મજબૂત હોઈ શકે. તેણે હાથ છોડાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ જેટલો જોર લગાવતો ગયો તેટલી તેની પીડા વધતી ગઈ. અન્વિકાએ એક જ ઝાટકામાં તેનો હાથ બાજુએ વાળી દીધો. નીરજ સંતુલન ગુમાવીને બે પગ આગળ ખસી ગયો. તેના ચહેરા પર હવે ગુસ્સા કરતાં વધુ આશ્ચર્ય દેખાતું હતું. પાછળની સીટ પર બેઠેલા વૃદ્ધ અમેરિકન અધિકારી જોનથન બ્રેડફોર્ડનું ધ્યાન પણ હવે આ ઘટનામાં ગયું. તેમણે તરત જ પોતાના ચશ્મા ઉતાર્યા અને ટેક્સીની બહાર નજર કરી. તેઓ સમજી ગયા કે અહીં કંઈક ગંભીર બની રહ્યું છે. નીરજ ફરીથી દોડ્યો. આ વખતે તેણે અન્વિકાનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ અન્વિકાએ પોતાની જાતને બચાવતા તેને જોરથી દૂર ધકેલી દીધો. નીરજ સીધો ટેક્સીના દરવાજા સાથે અથડાયો. તેની શ્વાસો ઝડપથી ચાલવા લાગી. સામે ઊભેલી સ્ત્રી હવે તેને સામાન્ય મુસાફર લાગતી નહોતી. તેના ચહેરા પર કોઈ ક્રોધ નહોતો, પરંતુ અન્યાય સામે અડગ ઊભા રહેવાની અવિચળ તૈયારી સ્પષ્ટ દેખાતી હતી. અન્વિકાએ ગંભીર અવાજમાં કહ્યું કે મહેનત કરીને કમાયેલા પૈસા માણસને સમૃદ્ધ બનાવે છે, પરંતુ બીજાનું છીનવીને મેળવેલું ધન આખું જીવન ગરીબી બનાવી દે છે. હજુ પણ સમય છે, પાછો વળી જા. આ શબ્દ સાંભળીને નીરજના ચહેરા પર અચાનક અજાણી લાગણી આવી. તે થોડા ક્ષણ માટે અન્વિકાને એકટક જોતો રહ્યો. પછી તેની નજર ધીમે ધીમે અન્વિકાના ગળામાં રહેલા હાર પર ગઈ. હારના મધ્યમાં જડાયેલું નાનું પ્રતીક હેડલાઇટના પ્રકાશમાં સ્પષ્ટ દેખાયું. નીરજના ચહેરાનો રંગ એકાએક બદલાઈ ગયો. તેની આંખો પહોળી થઈ ગઈ. એના હોઠ સહિત ધ્રુજવા લાગ્યા. તેણે ધીમેથી પોતાની આંખો સોળી, જાણે તેને વિશ્વાસ જ ન હોય આવી રહ્યો હોય. તે એક પગ પાછળ ખસી ગયો, પછી બીજો. તેના હાથ કાંપવા લાગ્યા. ગળામાંથી શબ્દો બહાર આવતા નહોતા. અચાનક તે બંને હાથ જોડીને અન્વિકા સામે ઊભો રહી ગયો. આ પ્રતીક, તેના હોઠ કંપી રહ્યા હતા. હું આને ઓળખું છું. અન્વિકાએ શાંતિથી પૂછ્યું, કે ઓળખે છે? નીરજની આંખોમાં હવે ભય સાથે પસ્તાવો પણ દેખાતો હતો. વર્ષો જૂની યાદો જાણે એક સાથે તેના મનમાં જીવંત થઈ ગઈ. ભારત છોડતા પહેલાં તેના જીવનમાં બનેલી એક એવી ઘટના જેને તે ક્યારેય ભૂલી શક્યો નહોતો, અચાનક તેની સામે ઊભી થઈ ગઈ. તેની આંખોમાંથી જે આંસુ ટપકવા લાગ્યા તે ધીમે ધીમે ઘૂંટણીએ બેસી ગયો. પછી તેણે અન્વિકાના પગ તરફ માથું ઝુકાવી દીધું અને તૂટેલા અવાજમાં બોલ્યો, માં, મને માફ કરી દો. મારી મોટી ભૂલ થઈ ગઈ. હું લોભમાં આંધળો બની ગયો હતો. હું તમને ઓળખી ન શક્યો. મને લાગ્યું કે હું માત્ર એક હાર લૂંટી રહ્યો છું, પરંતુ આજે સમજાયું કે હું મારા જ સંસ્કારોને લૂંટવા જઈ રહ્યો હતો. જોનથન બ્રેડફોર્ડ આ આખું દ્રશ્ય નિઃશબ્દ જોઈ રહ્યા હતા. તેમને સમજાતું નહોતું કે થોડા ક્ષણ પહેલાં ધમકી આપતો માણસ અચાનક આટલો બદલાઈ કેવી રીતે ગયો. તેમની જિજ્ઞાસા વધતી જતી હતી. આખરે તેમણે ટેક્સીમાંથી બહાર આવીને ગંભીર અવાજમાં પૂછ્યું કે આ પ્રતીક શું છે? આ માણસ અચાનક તમારા પગમાં કેમ પડી ગયો? અન્વિકાએ એક ઊંડી શ્વાસ લીધી.
તેની આંખોમાં દૂરના વતનની યાદો તરંગિત થઈ ઉઠી. તેણે હારને હળવેથી હાથમાં પકડી રાખ્યો અને પછી ધીમા અવાજમાં કહ્યું કે આ વાત આજે શરૂ થઈ નથી. તેની શરૂઆત તો ઘણા વર્ષો પહેલાં ભારતના એક નાના ગામમાં થઈ હતી. આટલું સાંભળતા જ નીરજ ફરીથી માથું ઝુકાવીને રડવા લાગ્યો. ડલાસ શહેરની તે નિર્જન રાત હવે માત્ર લૂંટના પ્રયાસની ઘટના રહી નહોતી. ટેક્સીના હેડલાઇટનો પ્રકાશ, દૂર પસાર થતી ટ્રેનનો ઘોંઘાટ અને ઠંડી હવાના ઝોકા વચ્ચે સમય જાણે થંભી ગયો હતો. નીરજ હજુ પણ ઘૂંટણીએ બેઠો હતો. તેની આંખોમાંથી સતત આંસુ વહેતા હતા. જ્યારે અમેરિકન વૃદ્ધ અધિકારી જોનથન બ્રેડફોર્ડે આશ્ચર્યથી અન્વિકા અને નીરજને જોતા રહ્યા. આખરે અન્વિકાએ ધીમેથી પોતાના ગળામાં રહેલો હાર હાથમાં લીધો. તેના મધ્યમાં કોતરાયેલું નાનકડું પ્રતીક ચમકી ઉઠ્યું. અન્વિકાએ શાંત અવાજમાં કહ્યું, આ હારની કિંમત સોનામાં કે હીરામાં નથી. તેની કિંમત એ સંસ્કારમાં છે જે મારા પરિવારને પેઢીઓથી મળ્યો છે. મારા દાદા કહેતા હતા કે માણસની સાચી ઓળખ તેના ગળામાં પહેરેલા હારથી નહીં, પરંતુ તેના ગળામાં રહેલા વચનથી થાય છે. આ હાર મને દરરોજ યાદ અપાવે છે કે અન્યાય સામે ક્યારેય માથું ન ઝુકાવવું અને કોઈના હક પર ક્યારેય નજર ન કરવી. અને નીરજ ધીમે ધીમે માથું ઊંચું કર્યું. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. ભારત છોડીને અમેરિકા આવ્યો ત્યારે મારા જીવનમાં બધું સારું હતું. મહેનત કરતો હતો, પરિવાર માટે સપનાઓ જોતો હતો. પછી ખોટી સંગતમાં પડી ગયો. થોડા પૈસા વધુ કમાવાની લાલસે જુગાર રમ્યો, દેવામાં ડૂબી ગયો અને ધીમે ધીમે માણસાઈ ગુમાવી દીધી. આજે જ્યારે મેં તમારા ગળામાં આ પ્રતીક જોયું ને, ત્યારે મને મારી પોતાની માં યાદ આવી ગઈ. તેઓ પણ આવું જ એક પ્રતીક પહેરતા હતા. તેઓ કહેતા હતા કે લોભ માણસને પહેલાં અંધ બનાવે છે, પછી એકલો બનાવી દે છે. વર્ષો સુધી હું એ વાત ભૂલી ગયો હતો, પરંતુ આજે તમારી આંખોમાં મને મારી માતાની શીખ દેખાઈ ગઈ. જોનથન બ્રેડફોર્ડ નીરજની આખી વાત ખૂબ ધ્યાનથી સાંભળી. તેઓ ધીમે ધીમે આગળ આવ્યા અને બોલ્યા કે મારા જીવનમાં મેં સુરક્ષા અધિકારી તરીકે અનેક ગુનાઓ જોયા છે, ખોટા ગુનેગારોને પણ જોયા છે અને નિર્દોષ લોકોને પણ. પરંતુ મેં પહેલીવાર જોયું છે કે એક વ્યક્તિને હથિયાર નહીં, પરંતુ પોતાના સંસ્કાર અને હિંમત સામે હાર માનવી પડી છે. તેઓ અન્વિકા તરફ વળ્યા અને આગળ કહ્યું કે આજે તમે માત્ર તમારી જાતને બચાવી નથી, પરંતુ એક માણસને તેની અંદરની માણસાઈ પાછી પાવી છે. નીરજ રડી પડ્યો. તેણે પોતાના ખિસ્સામાંથી ટેક્સીની ચાવી કાઢી અન્વિકાની સામે મૂકી અને કહ્યું, આજ પછી હું ક્યારેય ખોટા રસ્તે નહીં જાઉં. જો તમે મને માફ નહીં કરો તો કદાચ હું આખું જીવન મારી જાતને માફ નહીં કરી શકું. અન્વિકાએ થોડા ક્ષણ માટે તેની તરફ જોયું, પછી ધીમેથી કહ્યું, માફી શબ્દોથી મળતી નથી, બદલાયેલા જીવનથી મળે છે. જો આજ પછી તું દરેક મુસાફરને પોતાની બહેન, માતા કે દીકરી સમજીને ઘરે પહોંચાડશે તો એ જ મારી માફી ગણાશે. આ શબ્દો સાંભળતા જ નીરજે ફરી એકવાર માથું ઝુકાવ્યું. તેના ચહેરા પર વર્ષો પછી શાંતિ દેખાઈ રહી હતી. જોનથાનને પોતાના મોબાઈલમાંથી એક નંબર કાઢ્યો અને નીરજને આપ્યો. હું એક સમાજ સેવા સંસ્થા સાથે જોડાયેલો છું. જો ખરેખર નવી શરૂઆત કરવી હોય તો હું તને કામ અને માર્ગદર્શન અપાવીશ, પરંતુ એક શરત છે, આજ પછી સત્યનો રસ્તો ક્યારેય નહીં છોડે. નીરજે કાંપતા હાથથી તે નંબર લીધો અને આંખોમાં કૃતજ્ઞતાના આંસુ સાથે સંમતિમાં માથું હલાવ્યું. થોડીવાર પછી ટેક્સી ફરી શરૂ થઈ. આ વખતે ડ્રાઈવરનું સ્ટેરિંગ પકડવાનું ઢબ જ બદલાઈ ગયું હતું. શહેરની લાઇટો ફરી ઝગમગવા લાગી હતી, પરંતુ હવે તે પ્રકાશ માત્ર રસ્તાઓ પર નહોતો, ત્રણેય લોકોના મનમાં પણ ઉતરી ગયો હતો. અન્વિકા પોતાના ઘરની સામે ઉતરી. તેણે પાછળ ફરીને માત્ર એક નાનું સ્મિત કર્યું અને અંદર ચાલી ગઈ. નીરજ લાંબા સમય સુધી ત્યાં જ ઊભો રહ્યો. તેને સમજાઈ ગયું હતું કે કેટલીક રાતો માણસનું નસીબ બદલી નાખે છે. તે રાત પણ એવી જ હતી જ્યાં લોભ હારી ગયો, હિંમત જીતી ગઈ અને સંસ્કારનો પ્રકાશ અંધકાર કરતાં વધુ પ્રબળ સાબિત થયો. અસ્વીકરણ: આ સ્ટોરી સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેમાં દર્શાવેલા તમામ પાત્રો, સ્થળો અને ઘટનાઓ માત્ર મનોરંજનના હેતુથી રચવામાં આવ્યા છે. તેનો કોઈ પણ વ્યક્તિ, સમાજ અથવા વાસ્તવિક ઘટના સાથે સંબંધ માનવો નહીં. મિત્રો,
આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહીશું. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી અમારા આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે.